નમસ્કાર મિત્રો ફેસબુકની સ્ટોરીમાં, વોટ્સએપના સ્ટેટસમાં, ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં તમે કંઈક ને કંઈક આવા ફોટા જોયા જ છે. આવા એઆઈ ફોટા સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયા છે. તમે પણ આવા ફોટા અડધી મિનિટમાં જ બનાવી શકો છો અને તમે તમારા વોટ્સએપના સ્ટેટસમાં, સ્ટોરીમાં મૂકી શકો છો. અને આવો ફોટો તો એકદમ ક્યુટ લાગે છે. આવા કોઈ પણ એઆઈ ફોટા એક ક્લિકમાં જ બનાવી શકાય છે. આવો ફોટો બનાવવા માટે માત્ર એક એઆઈ પ્રોમ્પ્ટની જરૂર પડશે. એ પ્રોમ્પ્ટ તો હું આપીશ, પણ મિત્રો એ લિંકને ઓપન કરવા માટે એક પાસવર્ડની જરૂર પડશે અને એ પાસવર્ડ આગળ વિડીયોમાં હું કહીશ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તમારી માત્ર 1.5 મિનિટ જ લઈશ, વધારે સમય નહીં બગાડું. તો મિત્રો ચાલો જોઈએ કે કઈ રીતના આ ફોટો બનાવી શકાય. તો મિત્રો સૌથી પહેલા તમારે ChatGPT એપ ખોલવાની છે. આ એપ ન હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈ ઇન્સ્ટોલ કરી શકો છો. તો સૌથી પહેલા તમારે આ ChatGPT એપ ખોલવાની છે. ત્યારબાદ તમારે આ પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે, જેમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. જેમાંથી તમારે બીજો ઓપ્શન ફોટો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારા મોબાઈલમાં ફોટા એ દેખાશે, તો તમારે જે પણ ફોટો બનાવવાનો હોય એ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તો થોડીક વારમાં તમારો ફોટો અપલોડ થઈ જશે. ત્યારબાદ તમારે આ જગ્યાએ પ્રોમ્પ્ટ લખવાનો છે. તમારે લખવાનું નથી, તમારે માત્ર કોપી પેસ્ટ કરવાનું છે. હવે આ પ્રોમ્પ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો એ ગૂગલ ડ્રાઈવની લિંક ખોલશો એટલે આ તમને પ્રોમ્પ્ટ મળી જશે. અને મિત્રો એનો પાસવર્ડ છે 1 થી 6 નંબર. અને મિત્રો એ લિંક ડ્રાઈવની એપમાં જ ખોલજો, ક્રોમમાં નહીં ખોલતા, નહીં તો પછી આ ટેક્સ્ટ કોપી નહીં થાય. તો એ લખાણ કોપી કરીને આ પેસ્ટ કરવાનું છે અને ત્યાર પછી સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ 1-2 મિનિટ જેવી પ્રોસેસ થાય છે. આ પ્રોસેસ થાય ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઇક ન કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાના બાકી હોય તો કરી લેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો આ ફોટો બની ગયો છે. ફોટો ઉપર ટચ કરશો એટલે ફૂલ સાઇઝ દેખાય છે. આ ફોટાને અહીંથી ડાઉનલોડ કરી શકો છો. હવે મિત્રો આવી રીતે તમે બીજો ફોટો પણ બનાવી શકો છો. જે પ્રોમ્પ્ટની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. તમારે માત્ર ChatGPT ને પ્રોમ્પ્ટ આપવાનો છે અને એ તમને ફોટો તૈયાર કરીને દઈ દેશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો.